રોઝિલ, પેઇન એમ્બોલાઇઝેશન ટેકનિક, હવે આ વિશે અમારે જાણવું છે, એ શું છે? બેઝિકલી એમ્બોલાઇઝેશન એટલે નસને બંધ કરવી, રિવાસ્ક્યુલરાઇઝેશન એટલે નસને ખોલવી. જ્યાં પણ પેઇન થતું હોય, જે પણ જોઈન્ટ્સમાં પેઇન થતું હોય, એ આર્થરાઇટિસનું પેઇન હોય, ઇન્ફ્લેમેશનનું પેઇન હોય, ટ્રોમાનું પેઇન નહીં. એક્યુટ ટ્રોમા એટલે હમણાં જ વાગ્યું છે અને અઠવાડિયામાં પેઇન રિલીફ કરી એ નહીં, પણ ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે જૂના સોજાનું પેઇન હોય, વેર એન્ડ ટેરનું પેઇન હોય, એ બધા પેઇન માટે ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન કહેવાય છે, જે જાપાનીઝ ટેકનિક કહેવાય છે. એમાં એન્જિયોગ્રાફી કરીને જે એરિયામાં પેઇન હોય એની નસને આપણે શોધીએ છીએ, એ નસની અંદર જઈને આપણે એની એન્જિયોગ્રાફી એને ચેક કરીએ છીએ. એમાં આપણને વાસ્ક્યુલર બ્લશ મળે, એટલે કે ક્લીમાં મળે. એમાં જો બ્લશ મળે તો આપણે એને એમ્બોલાઇઝ કરીએ. એમ્બોલાઇઝ કરીએ એટલે એ બ્લશને બંધ કરી દઈએ છીએ પાર્ટિકલ્સનાથી. બહુ માઇક્રો પાર્ટિકલ્સ આવે છે, 100 થી 200 માઇક્રોનના. એ પાર્ટિકલ્સ નાખી દઈએ એટલે નસ બંધ થઈ જાય. નસ બંધ થઈ જાય એટલે પેઇન રિલીફ થઈ જાય. હવે જે એરિયામાં પેઇન હોય અને ત્યાં બ્લશ ના મળે તો અમે કહી શકીએ છીએ કે આ સોજાનું પેઇન નથી, આ કોઈ બીજા કારણનું પેઇન છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.